ચાલો બીજું પેપર છે માઇનોર. માઇનોર એટલે ગૌણ, મુખ્ય હોય ને એની જોડે ગૌણ પેપર. માઇનોર. માઇનોર સંસ્કૃત 244. માઇનોર સંસ્કૃત 244. એમાં પેપર સ્ટાઇલ ખબર જ છે, આપણે માઇનોર પહેલાં સેમ 3માં નથી ભણ્યા પણ સેમ 2માં ભણ્યા ને. 50 માર્કનું ઇન્ટરનલ ને 50 માર્કનું એક્સટર્નલ, હો ને? બરાબર. અભ્યાસક્રમ લખીએ. અરે ટાઇટલ લખો પહેલાં. મમ્મટ રચિત કાવ્ય પ્રકાશ. બીજો ઉલ્લાસ અને 10મો ઉલ્લાસ. ઉલ્લાસ એટલે વિભાગ. બીજો ઉલ્લાસ અને 10મો ઉલ્લાસ. કૌંસમાં લખી લો વૃત્તિ સહિત. વૃત્તિ એટલે સમજૂતી. વૃત્તિ સહિત. વૃત્તિ સહિત. હવે લખો યુનિટ 1. યુનિટ 1. બીજો ઉલ્લાસ. બીજો ઉલ્લાસ. હવે જુઓ કારિકા છે ને એટલે આપણે જે શ્લોક હોય ને અલંકારના ગ્રંથમાં એને કારિકા કહેવાય, હો ને? બીજો ઉલ્લાસ કારિકા 1 2 3 4. કારિકા 1 2 3 4 લખો, હું સમજાવીશ. યુનિટ 2. બીજો ઉલ્લાસ કારિકા 5 6 7. કારિકા 5 6 7. યુનિટ 3. ત્રીજું યુનિટ 10મો ઉલ્લાસ. 10મો ઉલ્લાસ. કૌંસમાં લખો નિયત અલંકાર. નિયત એટલે આપણને આપ્યા છે એટલા જ. નિયત અલંકાર. અલંકાર છે, હું સમજાવીશ, હો ને? હવે અલ્પવિરામ મારીને લખતા જાઓ. અપ્રસ્તુત પ્રશંસા. અતિશયોક્તિ. અતિશયોક્તિ. દ્રષ્ટાંત. દીપક. વિભાવના. વિશેષોક્તિ. અર્થાંતરન્યાસ. કાવ્યલિંગ. કૌંસમાં લખો લક્ષણ અને ઉદાહરણની સમજૂતી. આ જોઈએ જ તો જ માર્ક મળે. લક્ષણ અને ઉદાહરણની સમજૂતી એટલે આ આપણે આપવાનું. હું એકવાર સમજાવીશ કઈ રીતે લખવાનું, હા ને? યુનિટ 4. ચોથું યુનિટ સેલ્ફ સ્ટડી. એ આપણે અસાઇનમેન્ટમાં લઈ લઈશું એટલે 2 પતે. આચાર્ય મમ્મટનો પરિચય. આચાર્ય મમ્મટનો પરિચય. નેક્સ્ટ કાવ્ય પ્રકાશનો પરિચય. કાવ્ય પ્રકાશનો પરિચય. નેક્સ્ટ કાવ્ય પ્રકાશના કર્તૃત્વ વિષયક મત. કર્તૃત્વ વિષયક મત. બરાબર. હવે સંદર્ભ ગ્રંથ આમાં લખેલા છે. હું આમાં તમને બ્લોગ ઉપર પણ છે, હા ને? એટલે આમાં બહુ ચિંતા નહીં કરશો. અને લાઇબ્રેરીમાં આ પુસ્તક છે, મેં જોયું છે, સારું છે. કાવ્ય પ્રકાશ. કાવ્ય પ્રકાશ. રાઇટરનું નામ લખો શાંતિકુમાર પંડ્યા. પાર્શ્વ પ્રકાશન. શાંતિકુમાર પંડ્યા. પાર્શ્વ પ્રકાશન. બહુ સરસ પુસ્તક છે. એ અત્યારે નથી શાંતિકુમાર પંડ્યા, જેવીએસના એચઓડી હતા. નેક્સ્ટ કાવ્ય પ્રકાશ મમ્મટનો સંદર્ભ ગ્રંથ છે. કાવ્ય પ્રકાશ મમ્મટનો કાવ્ય વિચાર. લેખક કોણ છે? ડૉક્ટર નગીનદાસ પારેખ. નગીનદાસ પારેખ. ગુજરાત સાહિત્ય પરિષદનું પુસ્તક છે. ગુજરાત સાહિત્ય પરિષદ. આ ચોપડી તો આપણી લાઇબ્રેરીમાં જ છે, હા, શાંતિકુમાર પંડ્યાની. બરાબર. સરસ પુસ્તક છે અને સમજણ પડે એવું છે. આ થયું માઇનોર સંસ્કૃત 244 કાવ્ય પ્રકાશનો અભ્યાસક્રમ. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? હા.